છત્તીસગઢના કોરબા જિલ્લાના દેવદારી ધોધમાં પાણીનું સ્તર વધતા ફસાયેલ લોકોને પ્રશાસન અને પોલીસ દ્વારા સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા। છત્તીસગઢના કોરબા જિલ્લાના દેવદારી ધોધ ખાતે ભારે વરસાદને પગલે પાણીનું સ્તર અચાનક વધી જતા અનેક લોકો ત્યાં ફસાઈ ગયા હતા। વરસાદના કારણે ધોધ અને આસપાસના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ બની ગયો હતો, જેના કારણે લોકો બહાર આવી શક્યા ન હતા। સ્થાનિક પ્રશાસન અને પોલીસની ઘટનાની જાણ થતાં તરત જ સ્થળ પર પહોંચી ગયા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। રેસ્ક્યુ ટીમે ભારે વરસાદ અને વધતા પાણીના પ્રવાહ વચ્ચે પણ હિંમતપૂર્વક કામગીરી કરી। અધિકારીઓએ બચાવ કામગીરી માટે વિશેષ સાધનો અને બચાવ કર્મીઓને તાત્કાલિક સ્થળ પર મોકલ્યા। રાતભર ચાલેલા ઓપરેશનમાં ફસાયેલ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સ્થાનિક લોકો અને પ્રશાસનમાં સહયોગથી આ કામગીરી સફળ રહી। આ ઘટના બાદ જિલ્લા પ્રશાસને ફરી એકવાર લોકોને ચેતવણી આપી છે કે વરસાદી મોસમ દરમિયાન ધોધ, નદી અને નાળાની નજીક જવું જોખમી છે। દર વર્ષે વરસાદ દરમિયાન આવા સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તેમ છતાં કેટલાક લોકો આ નિયમોની અવગણના કરે છે। પ્રશાસને જાહેરનામા અને મીડિયા દ્વારા સતત લોકોને અવગણના ન કરવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। અધિકારીઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે અને પાણીનું સ્તર ફરી વધી શકે છે, જેથી સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને સલામતીને ધ્યાનમાં રાખીને ધોધ અને નદીના નજીક ન જવાની સલાહ આપવામાં આવે છે। સમયસરની કાર્યવાહી અને બચાવ ટીમની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી છે।